વાત કરીએ અમદાવાદના યુવતી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી આરોપીએ લગ્ન ન થયા હોવાનું કહી પ્રેમ સંબંધ બાંધ્યાનો આરોપ લાગ્યો છે। અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ લાગ્યો। યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ સામે આવ્યો છે। આરોપીએ લગ્ન કરવાની ના પાડી યુવતીને હેરાન કરતો હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે। આરોપી દશરથ ઠાકોર સામે આ ફરિયાદ નોંધાઈ છે। ઘરે બોરવેલનું કામ કરવા આવેલા યુવક સાથે યુવતીને મિત્રતા થઈ હતી અને ત્યારબાદ આ તમામ હકીકતો સામે આવી છે। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી આરોપીએ લગ્ન ન થયા હોવાનું કહી પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ અલગ અલગ હોટલોમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ લાગ્યો છે। આરોપીએ લગ્ન ન થયા હોવાનું કહી પ્રેમ સંબંધ બાંધ્યાનો આરોપ લાગ્યો છે। અલગ અલગ હોટલમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ લાગ્યો। યુવતીને ગર્ભ રહી જતા ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ સામે આવ્યો છે। આરોપીએ લગ્ન કરવાની ના પાડી યુવતીને હેરાન કરતો હોવાનો પણ યુવતીએ આરોપ લગાવ્યો છે। આરોપી દશરથ ઠાકોર સામે આ ફરિયાદ નોંધાઈ છે। ઘરે બોરવેલનું કામ કરવા આવેલા યુવક સાથે યુવતીને મિત્રતા થઈ હતી અને ત્યારબાદ આ તમામ હકીકતો સામે આવી છે। અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી આરોપીએ લગ્ન ન થયા હોવાનું કહી પ્રેમ સંબંધ બાંધ્યો અને ત્યારબાદ અલગ અલગ હોટલોમાં લઈ જઈ યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો પણ આરોપ લાગ્યો છે।